ભુશિયાના વોર્ડ નંબર 8માં વરસાદી પાણીના ભરાવા સાથે દૂષિત ગટરના પાણી ઠેર ઠેર ઉભરાઈ રહ્યા છે. આ વિસ્તારમાં રસ્તાઓની હાલત પણ અત્યંત ખરાબ છે. નગરપાલિકા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો નિકાલ ન થતા સ્થાનિક રહેવાસીઓનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ભુજ સુધરાઈ કચેરીએ રજૂઆત માટે પહોંચેલા સ્થાનિકો કચેરીમાં હોદ્દેદારો કે ચીફ ઓફિસર હાજર ન હોતા તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારબાદ ચીફ ઓફિસર આવી જતા તેમની ચેમ્બરમાં ગટરના દૂષિત પાણી લઈ જઈ ઉગ્ર રજૂઆતો કરી હતી. વોર્ડ નંબર 8ની દૂષિત પાણી અને રસ્તાની સમસ્યાથી સત્વરે છુટકારો આપવા માંગ કરી હતી. એક સમયે મામલો ઉગ્ર બનતા પોલીસની મદદ લેવાઈ હતી. અમે ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 8ના વિસ્તારમાંથી આવી છીએ અને ત્યાં કણે વરસાદ પડ્યા પછી રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. 2-3 ફૂટના પાણી છે. કાઉન્સિલરોને રજૂઆત કરી છે, દાદ નથી દેતા અને ત્યાં ગટર ઉપર ઉભરાય છે. પીવાના પાણીમાં પણ ગટર મિશ્રિત થઈને પાણી આવે છે. ટાંકા રોજ સાફ કરાવવા પડે છે. છતાંય કાઉન્સિલરોને, અધિકારીઓને, ચીફ ઓફિસરને પર્સનલ જાણ કરેલી છતાં એ લોકો કોઈ જ રીતે આના નિરાકરણ કરતા નથી. 8 વર્ષથી સાહેબ ગટર ઉભરાવાનું ચાલુ થઈ ગયું છે. 8 વર્ષથી ઉભરાય છે. અમે બધી જગ્યાએ રજૂઆત કરી, થાક્યા છે, ન છૂટક્યા. આજે નગરપાલિકા આજે જો કા લોકો પાણીનો નિરાકરણ કરી દે રોડ ઉપર છે એનો, અને ગટરનો નિરાકરણ ક્યારે કરશે કહી દે, નહીતર આજે અમે અહીંયાથી જવાના નથી. લગભગ 10-12 વર્ષથી તો હું રહું છું. 10-12 વર્ષથી અમારી ગટર સમસ્યા છે, બરાબર. અને અત્યારે જે વરસાદના પાણી ભરાયા છે, વરસાદ ગયો અને કેટલાય દિવસો થઈ ગયા, હજુ નિરાકરણ આવ્યું નથી. તો મારું ખાલી જે સત્તાધીશો છે એ લોકોને એટલું જ કહેવાનું છે કે એક વખત આવી અને તમે અમારે ત્યાં રૂબરૂ જોઈ જાઓ તો તમને વધારે આઈડિયા આવે, બરાબર. અમે લોકો અહીંયા તમને હેરાન કરવા માટે નથી આવ્યા. અમને જોઈએ છે સોલ્યુશન લાવી આપો, એટલે અમારે અહીંયા નગરપાલિકા આવવાની કોઈ જરૂરત જ નથી. ઘણી બધી વખત રજૂઆત કરેલી છે, કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલી છે, બરાબર. એ લોકો અમને ખાલી સાંત્વના આપે છે કે હા થઈ જશે. રજૂઆત ઘણી વખત થયેલી છે.